નમસ્કાર બાળ મિત્રો, બાલસભાના નવા એપિસોડ માટે રેડી? તો ચાલો આજની નવી વાર્તા. એક નાનકડું વાદળ હતું. હવે વાદળું તો કેટલું મસ્ત હોય ને, રૂ જેવું લાગે, હવામાં આમ તરતું હોય, જોવું કેવી મજા આવે. એ તો એના બધા ફ્રેન્ડ્સ ભેગો મસ્તી કરે, રમે અને ક્યારેક ક્યારેક તો જુદા જુદા શેપ બનાવીને એકબીજાને ઉલ્લુય બનાવી દે કે જો હું શું બની ગયો, હું ઘોડો બની ગયો, હું ચાંદો બની ગયો, આવું બધું ચાલ્યા કરે. હવે એક વખત રમતા રમતા છે ને એનું ધ્યાન આમ નીચે ગયું કે ઓ કેટલા સરસ ઝાડ છે, કેવી મસ્ત નદી, પર્વત, પક્ષીઓ, માણસો બધા એકબીજાની મદદય કરે છે. આવું એણે જોયું ને તો એના મનમાં એક વખત બસ થઈ જ ગયું કે હુંય કોઈકની મદદ કરીશ. સીધો દોડીને એના પપ્પા મમ્મી પાસે, મને કંઈક મદદ કરવી છે, મારે મદદ કરવી છે. એના પપ્પા મમ્મી એને સમજાવ્યું કે જો આપણે શું છીએ, વાદળ. વાદળની પાસે શું શક્તિ હોય? વરસાવવાની, પાણી વરસાવવાની. અમે મોટા છીએ, પાણી વરસાવીએ તો શું થાય? આખી નદી ભરાઈ જાય, ઝાડપાન લીલા થઈ જાય, માણસોને પીવાનું પાણી મળે. પણ તું તો હજી સાવ નાનો છો, તારી તો શક્તિ બહુ નાની હોય, થોડુંક જ પાણી વરસાવી શકે. એટલે એક કામ કર, અત્યારે આ બધું મદદવાળી વાત ભૂલી જા, મોટો થઈ જા, અત્યારે હસો, રમો, જમો ને મસ્તી કરો, બસ. એમ કહીને એના પપ્પા મમ્મી તો કામે જતા રહ્યા. હવે વાદળભાઈના મનમાંથી તો આ વાત જાતી જ નહોતી. નાનો છું, ભલે ને નાનું વરસી શકીશ, ઓછું પાણી વરસાવી શકીશ, મારેય મદદ કરવી છે. એમ વિચારતા વિચારતા થોડોક ટાઈમ જતો રહ્યો. એકદમ આકરો ઉનાળો જતો રહ્યો. હવે શું થયું ખબર છે? એની નજર આમ નીચે ગઈ ને તો એક છોડ દેખાણું. સાવ સૂકું થઈ ગયું હતું. છોડવું તો સાવ ઉદાસ થઈ ગયું. બધા પાંદડા ખરી ગયા. હવે છોડ સાવ આવું થઈ જાય તો પછી કોઈ પક્ષી એની ઉપર ન બેસે. સાવ એકલું અટુલું, મુરઝાયેલું, ઉદાસ. વાદળને તો બહુ દુઃખ થયું. પછી એને યાદ આવ્યું કે મારા પપ્પા મમ્મીએ કીધું હતું કે હું તો સાવ નાનું છું, સાવ થોડું જ વરસી શકીશ, બહુ મોટી મદદ નહીં થાય, પણ હું આ છોડને તો બચાવીશ જ. એણે તો વરસવાનું ચાલુ કર્યું. એની શક્તિ નાની હતી, થોડુંક જ પાણી વરસ્યું. પણ શું થયું? ભલા છોડ માટે તો આટલું પાણી બહુ થઈ ગયું. છોડને ઘણા દિવસે પાણી મળ્યું હતું. એ તો એકદમ ખુશ થઈ ગયું. વાદળને થેન્ક યુ કીધું. અને હવે તો એને લીલા લીલા પાન આવી ગયા. છોડ ખુશ થઈ ગયું, પાન લીલા આવ્યા તો પક્ષી આવ્યા એના ફ્રેન્ડ બનવા. વાદળ તો આ જોઈને ખૂબ જ ખુશ થઈ ગયું. એના પપ્પા મમ્મી પાસે ગયું અને છોડ બતાવ્યું કે જો તમે કહેતા હતા ને કે હું મદદ નહીં કરી શકું. એના પપ્પા મમ્મીએ કાન પકડી ગયા. સોરી બેટા, અમારી ભૂલ થઈ ગઈ. અમે એવું સમજતા હતા કે મોટા જ મદદ કરી શકે, બહુ મોટી શક્તિ હોય તો જ મદદ થાય. પણ આજે સમજાઈ ગયું કે જો તમારી દાનત સારી હોય, ઈરાદો સારો હોય, તો ભલે ને નાનકડી શક્તિ હોય, નાનકડી મદદ થાય. પણ કોઈકના માટે તો એ કેટલી મોટી મદદ થઈ ગઈ. નાનકડું વાદળું થોડુંક વરસ્યું, પણ છોડની તો જિંદગી બચી ગઈ. સાચું ને? એટલે હવેથી ક્યારેય એવું નહીં વિચારવાનું કે નાના છીએ, શક્તિ નાની છે. હવે વિચાર કરો, કોઈ નાનકડો દીવો એવું કે સૂરજ આવડો મોટો છે, આટલો પ્રકાશ, મારી તો શક્તિ નાની છે, હું નહીં, આમ મારી શું જરૂર છે, મારી શક્તિનો ક્યાં ઉપયોગ કરવાનો, હું શું મદદ કરી શકું? એવું નથી. એક નાનકડો દીવો હોય ને અંધારું હોય તો શું થાય? આખા રૂમમાં પ્રકાશ થઈ જાય ને. તો હંમેશા એવું જ વિચારવાનું કે મારી શક્તિ ભલે નાની છે, પણ શું છે, એનાથી હું કોને મદદ કરી શકું કે જેનાથી બીજાને ખૂબ મોટો લાભ થાય. આવું પોતાને વિચારવાનું, આપણા ફ્રેન્ડ્સને સમજાવવાનું. સાચું? વાદળે ખુશ થઈ ગયું. આપણે વાદળ જેવું બનવાનું છે ને. મજા આવી તો શું કરશું? લાઈક કરશું, આપણા ફ્રેન્ડ્સને શેર કરશું અને ચેનલને સબસ્ક્રાઈબ કરશું. પણ આટલું બધું કરતાં આપણી મેઇન વાત ક્યારેય નહીં ભૂલીએ. પપ્પા મમ્મીનું માનશું.
બાય બાય, ટેક કેર.